જય દ્વારકેશ દર્શક મિત્રો, જ્યારે સમગ્ર દ્વારકાની ભૂમિ રંગોમાં ખેલાઈ રહી છે, ભગવાન ઠાકોરજી દ્વારકાનાથની સાથે રંગે રંગવા માટે સમગ્ર વિશ્વમાંથી કૃષ્ણ ભક્તો દ્વારકા પહોંચી રહ્યા છે, પેદલ પહોંચી રહ્યા છે. વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દ્વારકા ટુડેની ખાસ મુલાકાતે દ્વારકા મંદિરના દેવસ્થાન સમિતિના વહીવટદાર શ્રી હિમાંશુ ચૌહાણ સાહેબ આપણી સાથે છે. સર, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપને આટલો સરસ આયોજન દ્વારકા ફૂલડોર ઉત્સવનું કર્યું એના બદલ. અને ખાસ સર, આ વખતે વિશેષ વાત કરીએ તો અનેક વિશેષ આયોજનો ભક્તો માટે આપના માર્ગદર્શન હેઠળ દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા અનેક વિશેષ કાર્યો કરવામાં આવ્યા. એક પછી એક શું વિશેષ કાર્ય? સૌથી પહેલાં અમને જાણવા મળ્યું કે જે વીમાની વાત છે, તો શું છે એ ખાસ? પહેલાં તો તમામ ભક્તોને મારા દ્વારકા ટુડેના માધ્યમથી મારા જય દ્વારકાધીશ. આપે કીધું એમ પ્રમાણે ભગવાન દ્વારકાધીશના ફૂલડોલ ઉત્સવ 2026ના પ્રસંગે લાખો પદયાત્રીઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પધારતા હોય છે. એ લોકો પેદલ પદયાત્રા કરતા હોય છે. એમની સુરક્ષાની જવાબદારી પણ વહીવટીતંત્રની રહેલ છે. એ વિષયને ધ્યાનમાં રાખીને માનનીય જિલ્લા સમાહર્તા જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને મંદિર પ્રશાસનની ભૂમિકાના ભાગરૂપે અમોએ મંદિરના પ્રિમાઇસથી લઈ મંદિરને કેન્દ્રબિંદુ રાખી અને 10 કિલોમીટરની પેરીફરી સુધી જે પણ ભક્તો પદયાત્રામાં ભગવાનના ધામમાં પધારે છે એમની સુરક્ષા ખાતર એમને 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે એવી વીમા પોલિસી ઉતારેલ છે. એમાં ડેથના કિસ્સામાં 5 લાખ અને કાયમી અપંગ અશક્તતાના કિસ્સામાં 2.5 લાખ રૂપિયાનો વીમો લેવામાં આવેલ છે. આ કવરમાં જે પણ સુરક્ષા કર્મચારી અધિકારીઓ રોકાયેલા છે, જે પણ પૂજારી પરિવાર અમારો છે, જે પણ અમારો મંદિર સ્ટાફ છે અને ભગવાન દ્વારકાધીશના દર્શને ગાડીથી કે પદયાત્રાથી આવતા પદયાત્રીઓ, આ તમામનો અમે સમાવેશ કરેલ છે. સર, ખૂબ જ સરસ વસ્તુ જે વીમાની છે, ફર્સ્ટ ટાઈમ દ્વારકામાં આવતા યાત્રિકો માટે અને કર્મચારીઓ માટે કરવામાં આવી છે. ખાસ વિશેષ અમે એક બીજી વસ્તુ જોઈ સર, કે સમગ્ર ગુજરાતમાંથી ખ્યાતનામ કલાકારો દ્વારકાધીશના દરબારમાં આવી અને ગીત ગાન કરી, ભગવાનના ભજનો ગાઈ અને સૌ કૃષ્ણ ભક્તો સાથે ભક્તિમાં લીન થઈને, ઇવન તમને પણ આજે અમે જોયા કે ભક્તિમાં લીન થઈને આ ઉત્સવ ઉજવી રહ્યો છો. શું કહેશો? લાખો પદયાત્રિકો જ્યારે પોતાના વાલા ભગવાન દ્વારકાધીશના દર્શને પધારતા હોય અને વ્યવસ્થાના ભાગરૂપે અહીંની ટોપોગ્રાફીને ધ્યાનમાં રાખી અમારે કીર્તિસ્તંભથી અમને ક્યુ મેનેજમેન્ટના ભાગરૂપે અમારે એમને લાઇનમાં જોડવા પડે છે અને પછી કીર્તિસ્તંભથી ભગવાનના દર્શન કરી, સ્વર્ગદ્વારથી એન્ટ્રી લઈ ભગવાનના દર્શન કરી મોક્ષ દ્વારેથી જ્યારે માણસ બહાર નીકળતો હોય ત્યારે એના ઘરે જવા માટે પણ, ઘરે જતો હોય ત્યારે એનો ઉત્સાહ જળવાઈ રહે અને ભગવાનની લીલામાં એ છે, ભગવાનની નિશ્રામાં, ભગવાનના ધામમાં છે એવું એની લીલા આભા મંડળમાં રહે. એટલા માટે અહીંયા સવિશેષ રૂપે લાઈવ ઓર્કેસ્ટ્રાના ભાગરૂપે આખું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોને અહીંયા ભગવાન દ્વારકાધીશના મંદિરમાં બોલાવી અને એમને ભગવાન દ્વારકાધીશ જગત મંદિરનું સ્ટેજ આપી અને એમને એમના વાણીનો પાન કરાવવા માટે અને લોકોને મંત્રમુગ્ધ કરવા માટેનો મોકો મળે છે. એમના માટે પણ મોટી વસ્તુ છે અને લોકોને પણ આનો લાભ મળે છે. લોકો પણ હસતા રમતા પોતાના વાલા ભગવાનના દર્શન કરી અને નાચતા રમતા કૂદતા મંદિરમાંથી જ્યારે વિદાય લે છે ત્યારે એમને પણ આત્મસંતુષ્ટિનો ભાવ થાય એવા ભાવથી આ આયોજન કરવામાં આવતું હોય છે. સર, જે લાખો પદયાત્રીઓ દ્વારકા આવતા હોય છે ફૂલડોર ઉત્સવમાં, તો પદયાત્રીઓની સુવિધાઓ માટે ખાસ વિશેષ આયોજન દ્વારકા દેવસ્થાન સમિતિએ કરવામાં આવી છે. એમની સેફટી માટે બધું ધ્યાનમાં રાખીને એ શું વ્યવસ્થા છે? પદયાત્રિકો જ્યારે અહીંયા પધારતા હોય છે ત્યારે એમની જાનમાલની હાનિ ના થાય અને સુરક્ષા તકેદારીના ભાગરૂપે એમના માલ સામાન સચવાય એ માટે સામાનઘર બનાવવામાં આવતું હોય છે. જૂતાઘર નવું ઊભું કરવામાં આવેલ છે. આ સિવાય આપને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર વિસ્તારને કવર કરતા લગભગ 55થી વધારે સીસીટીવી કેમેરાથી દરેક ગતિવિધિ ઉપર આપણી પોલીસની બાજ નજર રહે એ માટેની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, જે પોતામાં એક યુનિક બાબત છે. 50થી વધારે કેમેરા લગાવવામાં આવેલ છે.
એ પહેલી વખત એવી ઘટના બની રહી છે. આ સિવાય આપને જણાવવાનું કે આપણો જે ચરકલા રોડ છે ત્યાં અમારા ધ્યાનમાં આવેલ કે લોકો રાત્રે પણ પદયાત્રિકો પદયાત્રા કરતા હોય છે અને એ વિસ્તારમાં લાઇટિંગનો અભાવ હતો. જ્યારે અમારા ધ્યાને આ વિષય આવેલ ત્યારે અમારા ચીફ ઓફિસર સાહેબની મદદથી અમે લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને 5 કિલોમીટરથી વધારેનો રૂટ લોકોને સુવિધા ઊભી કરવામાં આવેલ છે અને 5 કિલોમીટરથી વધારે રૂટમાં લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી રાત્રે પણ લોકો સુવિધાસભર પદયાત્રાનો લાભ લઈ શકે. તો દર્શક પદયાત્રિકોની હેલ્થની તકેદારી રાખવા માટે એમની સાવચેતીના ભાગરૂપે દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા મંદિર, નાગેશ્વર મંદિર અને શિવરાજપુર ખાતે લગભગ 30થી વધારે ડૉક્ટરોની તૈનાતી કરવામાં આવેલ છે. મેડિકલ ટીમ તૈનાત રહેશે ત્યાં. આ સિવાય ભગવાન દ્વારકાધીશ મંદિરે પધારતા પદયાત્રિકોને જ્યારે બિન આરોગ્યપ્રદ આહાર અમુક તત્વો દ્વારા પીરસવામાં આવતો હોય છે, એવી ઘટનાઓ ભૂતકાળમાં ધ્યાને આવેલ, એ ભવિષ્યમાં ના બને એની તકેદારીના ભાગરૂપે 4થી વધારે ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમ રાઉન્ડ ધી ક્લોક કામ કરે છે અને એના માટે કાર્યરત છે. ભગવાન દ્વારકાધીશનું મંદિર એ રાત્રે પણ લોકોને એના દર્શનનો લાવો મળી શકે, એના ધજાજીના દર્શનનો લાભ મળી શકે એ માટે ખાસ કરીને રંગબેરંગી લાઇટોથી સુશોભિત કરવામાં આવેલ છે અને હોળી ફૂલડોલના જે પદયાત્રિકો છે એનો લાભ લે એના માટે આ વ્યવસ્થા કરવામાં આવેલ છે.